સુરતના ઉધના વિસ્તારમાં રહેતા લક્ઝરીસ કારના શોખીન અને ડેરી માલિક જોડે મહારાષ્ટ્ર રહેતા તેના જ મિત્રો દ્વારા લક્ઝરીસ કારના નામે રૂપિયા 11.50 લાખની છેતરપિંડી આચરનાર 3 પૈકીના એક આરોપીની ઉધના પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે। સુરતમાં લક્ઝરીસ કારના શોખીન અને ડેરી માલિક જોડે મહારાષ્ટ્ર રહેતા તેના જ મિત્રો દ્વારા લક્ઝરીસ કારના નામે રૂપિયા 11.50 લાખની છેતરપિંડી આચરનાર 3 પૈકીના એક આરોપીની ઉધના પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। 11.50 લાખની રકમ આપ્યા બાદ કારનો કબજો આતિફને આપવામાં આવ્યો હતો। થોડા દિવસ સુધી આ કાર આતિફ પાસે હતી, જે બાદ કારના મૂળ માલિક દ્વારા અમારા પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે, કાર પરત કરવી પડશે તેમ કહી મોહમ્મદ સહિત 3 મિત્રોએ આતિફ પાસેથી આ કાર પડાવી લીધી હતી, જે બાદ આતિફ દ્વારા આપવામાં આવેલ 11.50 લાખની રકમ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂકવી દઈશું તેવું કહી મોહમ્મદ સહિત 3 મિત્રોએ વાયદાનો વેપાર કર્યો હતો। એટલું જ નહીં, પરંતુ જે કાર પડાવી લીધી હતી તે કાર પણ મૂળ માલિકને પરત કરી નહોતી। આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રઈસ શેખ, દાનિશ હુસેન શેખ અને બાસિત ખાન વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદને આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન ખાતે 1 ડિસેમ્બરના રોજ આઈપીસી 420, 409, 120B, 506(2) અને 114 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે। આતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા। ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ એની લેવેચ અને એના સાથે સંકળાયેલા, અને એમણે એક ગાડી વ્હાઇટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી। એમના મિત્ર છે એ અહેમદનગર ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા। એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈસ શેખ, એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું। આ ગાડી પેટે એમની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલાં 5 લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ 11.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી। આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે, આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રઈસ શેખ, દાનિશ હુસેન શેખ અને બસીર ખાન, એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એણે અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે, એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે। આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું। ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી, પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા। લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે। આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ, એની અટક કરી લેવામાં આવેલી છે। હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે। અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે।